આપણે એમઆઈએસ પ્રોડ્યુસિંગ બેક્ટેરિયાનું પ્રાઇમરી સ્ક્રીનિંગ જોવાનું છે. સૌથી પહેલાં આપણે એ સમજીએ કે પ્રાઇમરી સ્ક્રીનિંગ એટલે શું. તો સ્ક્રીનિંગ એટલે જ્યારે આપણે કોઈ પણ નેચરલ સેમ્પલમાંથી એવા બેક્ટેરિયાને છૂટા પાડીએ છીએ કે જે બેક્ટેરિયા આપણને જે પ્રોડક્ટ જોઈએ છે એ બનાવી આપે છે. તો અહીંથી આપણે ડિટેક્શન અને આઇસોલેશન આ બંને પ્રક્રિયા સાથે કરીએ છીએ, જેને આપણે સ્ક્રીનિંગ કહીએ છીએ. તો પ્રાઇમરી સ્ક્રીનિંગમાં આપણે અલગ અલગ મીડિયા લઈને અલગ અલગ ફર્મેન્ટેશન પ્રોડક્ટ બનાવતા બેક્ટેરિયાને આપણે છૂટા પાડી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એમઆઈએસ પ્રોડ્યુસિંગ બેક્ટેરિયામાં એ જોવાનું છે કે એમઆઈએસ નામનો જે એન્ઝાઇમ છે એ એન્ઝાઇમ સ્ટાર્ચ એનો સબસ્ટ્રેટ હોય છે અને એ સ્ટાર્ચને એ હાઇડ્રોલાઇઝ કરે છે, ડિગ્રેડ કરે છે અને એમાંથી એ એના કમ્પોનન્ટ્સ બનાવે છે, જેમ કે માલ્ટોઝ છે અને ત્યાર પછી ગ્લુકોઝ છે. તો આ રીતે અહીંયા સ્ટાર્ચ ઉપર આ એન્ઝાઇમ કામ કરે છે અને આ એન્ઝાઇમ મોટાભાગના બેક્ટેરિયા છે આપણને જમીનમાં જોવા મળે છે એમાંથી પ્રાપ્ત થાય છે. તો હવે આપણે સૌથી પહેલાં એ સમજી ગયા કે ક્યાંથી આપણે સેમ્પલ લેવું. તો સેમ્પલ આપણે લેશું જમીનનું, એટલે કે સોઇલ સેમ્પલ લેશું. હવે આપણે જ્યારે મીડિયા લેવાનું છે તો મીડિયા કયું લેવું અને કેવી રીતે એને બનાવવું. તો સૌથી અગત્યની વાત એ છે કે કોઈ પણ મીડિયા આપણે બનાવીએ ત્યારે જેનું પણ આપણે સ્ક્રીનિંગ કરવું છે, જે પદાર્થનું આપણે ડિગ્રેડેશન કરતા બેક્ટેરિયા શોધવા હોય એ પદાર્થને આપણે મીડિયામાં નાખવો પડે, એટલે કે સ્ટાર્ચને આપણે નાખવો પડે. અહીંયા આપણે 1% સ્ટાર્ચ લેશું અને એને આપણે ન્યુટ્રિયન્ટ અગાર મીડિયાની અંદર નાખવાના છે. ઓકે, તો આ રીતે આપણો સ્ટાર્ચ અગાર તૈયાર થઈ જશે અને આ સ્ટાર્ચ અગાર પ્લેટની અંદર આપણે સોઇલ સેમ્પલ છે એને સ્ટિક કરવાનું છે અથવા તો સ્પ્રેડ કરવાનું છે. કોઈ પણ મેથડ આપણે કરી શકીએ. સૌથી પહેલાં આપણે સોઇલ લેવાની છે, ત્યાર પછી એનો ફાઇન પાવડર બનાવવાનો છે. પાવડર બનાવીને આપણે એને ડિસ્ટિલ વોટર ડ્રિંકમાં એનું સસ્પેન્શન બનાવવાનું છે. આ સસ્પેન્શન બનાવી નાખીએ આપણે. ત્યાર પછી આપણે અહીંથી આમાંથી એ 0.1 ml ક્વોન્ટિટી લેવાની છે, એટલે કે લગભગ 1 ટીપા જેટલું થાય અને એ આપણે સ્ટાર્ચ અગાર પ્લેટના સેન્ટરમાં મૂકવાનું છે અથવા તો એના ઉપર નાખવાનું છે. પીપેટની મદદથી પણ આપણે કરી શકીએ અને ત્યાર પછી સ્પ્રેડરની મદદથી આપણે આ ટીપું છે એ આખી પ્લેટમાં ફેલાવી દેવાનું છે. આ રીતે સ્પ્રેડરને પહેલાં આપણે સ્ટરીલાઇઝ કરવા માટે મિથેનોલમાં ડીપ કરવાનો, પછી બે બર્નર વચ્ચે ફ્લેમની અંદર આપણે એને વ્યવસ્થિત રીતે પસાર કરવાનો છે ફ્લેમમાંથી અને ત્યાર પછી સ્ટરીલાઇઝ થઈ જાય પછી એને આપણે મિથેનોલમાં ડીપ કરી પછી આપણે આ સ્પ્રેડ કરીએ છીએ. બરાબર, તો આ રીતે આખું આપણે જે સ્પ્રેડ કરી નાખ્યું એને હવે આપણે શું કરશું, આપણે હવે એને ઇન્ક્યુબેટ કરશું 24 કલાક માટે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. બરાબર, અને આટલું થઈ જાય પછી હવે આપણને જે રિઝલ્ટ મળશે એ રિઝલ્ટને આપણે બીજે દિવસે જોશું, જેને આપણે સેકન્ડ ડે વર્ક તરીકે લઈએ છીએ. તો સેકન્ડ ડે વર્કમાં આપણે શું કરવાનું છે, સેકન્ડ ડે વર્ક આપણે જ્યારે સમજીએ ત્યારે આ પ્રેક્ટિકલની મિકેનિઝમ પણ આપણે સમજી લઈએ છીએ. આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે કોઈ પણ પ્રોડક્ટ બની છે કે નહીં એનું જ્યારે આપણે જાણવું હોય તો આપણે શું કરીએ છીએ કે જે કમ્પાઉન્ડમાંથી પ્રોડક્ટ બનતી હોય એ કમ્પાઉન્ડની હાજરી છે કે નહીં આપણે ચેક કરી લઈએ છીએ. તો સ્ટાર્ચની હાજરી આપણે કેવી રીતે ચેક કરી શકાય, તો કે જ્યારે આયોડિન છે, આયોડિન સોલ્યુશન જે છે એ જ્યારે સ્ટાર્ચને સાથે આપણે રાખીએ છીએ ત્યારે આપણને બ્લુ કલર પ્રાપ્ત થાય છે. તો જો બ્લુ કલર મળે તો સ્ટાર્ચ હાજર છે. બરાબર, તો આ રીતે આપણે સ્ટાર્ચ છે કે નહીં પ્લેટમાં એ ખબર આપણને પડી જશે. એટલે હવે જ્યારે આપણે આપણી કોલોનીમાં જ્યાં ઓર્ગેનિઝમ ગ્રો થયેલા છે, લોન આવેલી હશે. બરાબર, આ રીતે અમુક નાની નાની કોલોની પણ હશે. આ રીતે હશે આપણું રિઝલ્ટ. હવે એમાં આપણને એ જોવાનું છે કે અહીંયા થોડું થોડું આપણને ક્લિયરન્સ જોવા મળશે, કે સ્ટાર્ચની જગ્યાએ આપણને ક્લેરિટી જોવા મળશે. સ્ટાર્ચ અગાર પ્લેટ છે એ વ્હાઇટ કલરની છે કેમ કે સ્ટાર્ચનો કલર છે એ સફેદ છે. બરાબર, તો હવે જ્યારે સ્ટાર્ચ યુટિલાઇઝ થાય છે ત્યારે ઓલરેડી આપણને ક્લિયર જો
તો મળે જ છે, પણ છતાં પણ આપણે એને ડિટેક્ટ કરવા માટે શું કરીશું, આપણે એમાં 3-4 ડ્રોપ્સ છે આયોડિનના નાખીએ છીએ, આયોડિન સોલ્યુશનના નાખીએ છીએ અને એને વ્યવસ્થિત આખી પ્લેટને હલાવી દઈએ છીએ. એટલે આપણને ખ્યાલ આવશે કે જ્યાં પણ આપણને ક્લિયરન્સ નથી દેખાતું, જ્યાં પણ આપણો સ્ટાર્ચ યુટિલાઇઝ નથી થયેલો, એ જગ્યાએ આપણને આયોડિન છે બ્લુ કલર આપશે. આ બધો બ્લુ કલર છે. પણ બાકીના એરિયામાં, બરાબર, ધારો કે આ કોલોની છે તો આ કોલોનીની આજુબાજુના એરિયામાં આપણને એકદમ ક્લિયર ઝોન દેખાશે, બરાબર. તો જે આ ક્લિયર ઝોન આપણને દેખાય છે એ ઇન્ડિકેટ કરે છે કે અહીંયા હવે સ્ટાર્ચ નથી, સ્ટાર્ચ ડિગ્રેડ થઈ ગયો છે, સ્ટાર્ચનું કન્વર્ઝન માલ્ટોઝમાં કે ગ્લુકોઝમાં થઈ ગયું છે, જેથી કરીને ગ્લુકોઝ કે માલ્ટોઝ છે એ આયોડિન સાથે કોઈ પણ જાતનો કલર આપતું નથી. ઓકે, તો આ રીતે આપણે બીજા દિવસનું રિઝલ્ટ છે એને કન્ક્લુડ કરવાનું છે. હવે આમાં આગળ આપણે કેવી રીતે પ્રોસીડ કરી શકીએ, આપણે જે પણ કોલોની મળી છે, નાની મોટી જે કોલોની મળી છે એને આપણે અહીંથી લઈ લેવાની છે, એનું બ્રાઉન સ્ટેનિંગ કરવાનું છે, એનું જે કોલોની કેરેક્ટર્સ છે એ લખવાના છે અને ત્યાર પછી આ કોલોનીને આપણે ન્યુટ્રન્ટ અગાર પ્લેટમાં લઈ લેવાની છે, બરાબર. સ્ટીકિંગ કરવાનું છે અને સ્ટીકિંગને અંતે આપણને અલગ કોલોની, આઇસોલેટેડ કોલોની જે પ્રાપ્ત થાય એને આપણે પ્યોર ફોર્મમાં પ્લાન્ટ ઉપર લઈને એનું પ્યોર કલ્ચર કરવાનું છે. તો આ જે પ્રેક્ટિકલ છે એ આપણે એટલા માટે કરીએ છીએ કે આપણને એ ખબર પડે કે સોઇલ સેમ્પલની અંદર એમાઇલેઝ પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા છે કે નહીં, અને છે તો આપણે એને મેળવી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.